હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. સો ફાઇનલી 16th જૂન સુધી તમારે સમર ઇન્ટર્નશીપ ચાલવાની છે, જેના અલગ અલગ તમને 5 વેઝ આપ્યા છે, જેમાં તમને કન્વિનિયન્ટ હોય તમે કરી શકો છો. પણ દરેકની અંદર તમારે એક રિપોર્ટ પ્રિપેર કરવાનો હોય છે, જેના ફોર્મેટ કોઈ હજી ક્લેરિફાઈ એવા થયા નથી GTU તરફથી. એમણે એવું લખ્યું છે કે સજેસ્ટેડ ફોર્મેટ. તો સજેસ્ટેડ ફોર્મેટનો મતલબ એવો એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ જે હોય છે રિપોર્ટનું, કોઈ પણ રિપોર્ટનું, આપણે જે ફાઇનલ યરના રિપોર્ટ બનાવીએ છીએ એ પણ એના ફોન્ટની સાઇઝ, લાઇન સ્પેસિંગ, માર્જિન્સ, એ બધું સેટ કરીને એક ફોર્મેટ પ્રિપેર કર્યું છે અત્યારે અહીંયા આગળ, જેને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો 1 by 1 દરેક વસ્તુને લઈ લઈએ. તમારે ઇન્ટર્નશીપ આવે છે ઓનલાઈન અથવા ઓફલાઈન, સર્વે રિપોર્ટ આવે છે, સેમિનાર રિપોર્ટ આવે છે અને મિની પ્રોજેક્ટ રિપોર્ટ આવે છે. તો આ 5માંથી કોઈ પણ વસ્તુ જે છે એ તમે અત્યારે કરતા હો તો એની ઉપર રિપોર્ટ હજી તમે પ્રિપેર નથી કર્યો તો એનું ફોર્મેટ જે છે એવું તમને અહીંયા વ્યવસ્થિત સમજાવું છું. તો ટાઇટલ પેજ હોય છે એની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદખેડા, અમદાવાદ. પછી તમારું કોલેજનું નેમ, જેને તમે રિપ્લેસ કરી શકો છો અહીંયાથી. એનું એડ્રેસ, એફિલિએટેડ વિથ GTU. સમર ઇન્ટર્નશીપ રિપોર્ટ ઓન, અહીંયા આગળ તમારું ટાઇટલ આવશે. હવે અહીંયા અગર તમે સમર ઇન્ટર્નશીપ નથી કરી, તમે કોઈ બીજી વસ્તુ જે છે અત્યારે પરફોર્મ કરી રહ્યા છો, એઝ ઇન તમે સર્વે રિપોર્ટ કરી રહ્યા છો, તો અહીંયા આગળ આવશે એ મટીરિયલ સર્વે રિપોર્ટ ઓન, અહીંયા આગળ એનું ટાઇટલ આવશે. પછી તમે સેમિનાર કરી રહ્યા છો તો અહીંયા આગળ આવશે સેમિનાર રિપોર્ટ ઓન. પછી તમે મિની પ્રોજેક્ટ કરી રહ્યા છો તો અહીંયા આગળ આવશે મિની પ્રોજેક્ટ રિપોર્ટ ઓન. દરેક વસ્તુ જે છે એ અમુક ગ્રુપની અંદર છે, એઝ ઇન તમે ઇન્ટર્નશીપ ગ્રુપની અંદર કરી શકો છો, પણ સેમિનાર જે છે એ તમારે ઇન્ડિવિજ્યુઅલ કરવાનો છે, રાઈટ. મિની પ્રોજેક્ટ કદાચ ગ્રુપમાં કરી શકો છો, પણ સેમિનાર અને સર્વે રિપોર્ટ જે છે એ તમારે ઇન્ડિવિજ્યુઅલ કરવાના છે કમ્પલસરી. તો એ રીતે મેં એક રિપોર્ટનું ફોર્મેટ જે છે એ પ્રિપેર કર્યું છે, જે હું તમને સમજાવું છું અત્યારે, રાઈટ. પછી એટ ધ ઇન્ડસ્ટ્રી ઓર કંપની, અહીંયા આગળ તમારી ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રી, અગર તમારી સોફ્ટ બ્રાન્ચ છે તો અહીંયા કંપની હોય તો કોઈ કંપનીનું નેમ. પછી અહીંયા આગળ નીચે એનું નામ આવશે. અંડર ધ સબ્જેક્ટ સમર ઇન્ટર્નશીપ, સબ્જેક્ટનો કોડ, તમારી બ્રાન્ચનું નામ અહીંયા આગળ ને રિપ્લેસ કરીને લખી દેજો. આ રિપોર્ટ તમારે જોઈએ તો ટેલિગ્રામની મારી ચેનલ છે, જેની અંદરથી તમને મળી જશે. સબમિટેડ બાય 1-2 જેટલા સ્ટુડન્ટ હોય એટલા બને એટલા ઓછા સ્ટુડન્ટ રહો એટલું વધારે સારું છે. અહીંયા તમારું નામ અને એનરોલમેન્ટ નંબર અહીંયા આગળ આવશે. આ એક ટેબલ જ છે, બીજું કશું નથી. ડિઝાઇનની અંદર જઈને તમે અહીંયા આગળ આપશો એટલે તમારે વ્યવસ્થિત બતાવશે અને ક્લિયર લાઇન્સ આપશો એટલે આ રીતે થઈ જશે. સો અહીંયા તમારા નામ, એનરોલમેન્ટ નંબર, એકેડેમિક યર. આની અંદર ઇન્ટરનલ ગાઈડ અને એક્સટર્નલ ગાઈડ બંને આવશે. જે કંપનીમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં તમને ગાઈડ કરે છે, જેનો તમે કોન્ટેક્ટ કરો છો, દેટ ઇઝ યોર એક્સટર્નલ ગાઈડ. તમારી કોલેજમાં તમારા મેન્ટર તમને જે અસાઇન થયા છે, દેટ ઇઝ હી ઓર શી ઇઝ યોર ઇન્ટરનલ ગાઈડ. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે છે એ તો અહીંયા આવશે સેન્ટરમાં. પછી આવશે સર્ટિફિકેટ. આ જે છે એ સિક્વન્સમાં જ છે દરેક વસ્તુ. સર્ટિફિકેટ જે છે એ ટાઇટલ પેજની પછી આવશે એક્ઝેક્ટલી. નેમ ઓફ કોલેજ, તમારી કોલેજનું નામ, એડ્રેસ, એફિલિએટેડ વિથ GTU, ડિપાર્ટમેન્ટ ઓફ XYZ એન્જિનિયરિંગ, તમારી જે કોઈ બ્રાન્ચ હોય. સર્ટિફિકેટ જે છે આની અંદર ધીસ ઇઝ ધ સર્ટિફાઈડ દેટ ઇન્ટર્નશીપ એટ નેમ ઓફ ધ કંપની ઓર ઇન્ડસ્ટ્રી. હવે આ સર્ટિફિકેટ છે મેં એક મારી રીતે પ્રિપેર કર્યું છે, તમારે અલગ રીતે કરવું હોય તો તમે કરી શકો છો, પણ આ એક સ્ટાન્ડર્ડ જે દરેક કોલેજની અંદર સર્ટિફિકેટ આપતા હોય છે એ એક સર્ટિફિકેટ છે. તો તમારી સમર ઇન્ટર્નશીપ છે એટલા માટે તમે અહીંયા નેમ ઓફ કંપની ફર્સ્ટ ઓફ ઓલ લખવાનું હોય છે. અહીંયા નામ અને એનરોલમેન્ટ નંબર જે છે તમારે રિપ્લેસ કરી દેવાના, બાકી બધું એઝ ઇટ ઇઝ રાખજો તો ચાલશે. અગેન આની અંદર સિગ્નેચર 3 જણાની લેવાની રહેશે તમારે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એક્સટર્નલ ગાઈડ અને ઇન્ટરનલ ગાઈડ. હવે આ સર્ટિફિકેટ જે છે તમે તમારી કોલેજવાળા જે છે એ પ્રોવાઈડ કરે છે, પ્રોવાઈડ નથી કરતા, તમારે પ્રિપેર કરીને એમની સિગ્નેચર લેવાની હોય છે. પછી બીજું કમ્પ્લીશન સર્ટિફિકેટ તમને ઇન્ડસ્ટ્રી તરફથી મળશે. બિકોઝ તમે સમર ઇન્ટર્નશીપ કરો છો તો તમારી ઇન્ડસ્ટ્રી અથવા તો કંપનીમાંથી જે આવે એ અહીંયા લગાવવાનું છે. તમારે અહીંયા આવું કોઈ ટાઇટલ નથી મારવાનું, બટ મેં એટલા માટે એક બ્લેન્ક પેજ રાખ્યું છે કે તમને સિક્વન્સ ખ્યાલ આવે કે તમારે ક્યાં આગળ ઇન્ડસ્ટ્રીનું સર્ટિફિકેટ જે છે એ તમારે એટેચ કરવાનું છે રિપોર્ટ જ્યારે તમે પ્રિન્ટ કરાવો ત્યારે. તો જે સર્ટિફિકેટ કોલેજનું છે એની પછી વેરી નેક્સ્ટ પેજ ઉપર જે છે કમ્પ્લીશન સર્ટિફિકેટ જે તમને ઇન્ડસ્ટ્રી પાસેથી મળે છે એ તમારે લગાવવાનું છે. પછી આવશે એકનોલેજમેન્ટ. આ એક ફોર્મલ છે કે આપણે હંમેશા જે કોઈ આપણે જેને હેલ્પ કરી હોય આપણી, એને આપણે થેન્કફુલ હોતા હોઈએ છીએ દરેક વખતે. તો એનું આ એક ફોર્માલિટી માટે જે છે એક એકનોલેજમેન્ટ જે છે અહીંયા લખેલું છે. I or we wish to express. અહીંયા તમે સોલો છો તો અહીંયા we જે છે એને ડિલીટ કરી દેજો, અને અગર તમે ગ્રુપમાં અંદર કર્યું છે તો આઈને ડિલીટ કરી શકો છો. અવર એક્સટર્નલ ગાઈડ, અહીંયા આગળ તમારા એક્સટર્નલ ગાઈડનું નામ, એન્ડ અહીંયા આગળ તમારા મેન્ટર અથવા તો કોલેજના ફેકલ્ટીનું નામ અહીંયા આગળ આવશે, જેને તમારા મેન્ટર તરીકે અસાઇન કર્યા છે તમારી કોલેજવાળાએ. દરેક વસ્તુ જે છે આ એઝ ઇટ ઇઝ રાખજો, ખાલી જે અહીંયા લખેલું છે એટલું જ ખાલી ચેન્જ કરજો. કંપની નેમ, અહીંયા આગળ છે તમારી જે કોઈ કંપનીની અંદર તમે ગયા હશો ઇન્ટર્નશીપ માટે એનું નામ.
તમારા નામ જો એક હોય તો અગેન સેકન્ડ ડિલીટ કરી દેજો, અને વધારે છે તો અહીંયા એડ કરી શકો છો, રાઈટ. સો એની પછી એકનોલેજમેન્ટ પછી હવે આવશે કન્ટેન્ટ. કન્ટેન્ટની અંદર દરેક વસ્તુ સિક્વન્સમાં છે, એઝ ઇટ ઇઝ જ રાખજો. સર્ટિફિકેટ, પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ઇન્ડસ્ટ્રીનું આવશે, પછી એકનોલેજમેન્ટ, ઇન્ટ્રોડક્શન. આની અંદર અબાઉટ ધ કંપની, પછી તમારી ઇન્ટર્નશીપનો એમ શું છે. આ એક સજેસ્ટેડ ફોર્મેટ છે. અગેન કહું છું, તમારે આની અંદર ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો, બટ આ એક સ્ટાન્ડર્ડ છે જે ફોલો કરશો તો તમને ઇઝી રહેશે. રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ડ્યુરિંગ ઇન્ટર્નશીપ. તમે ઇન્ટર્નશીપમાં ગયા ત્યારે તમને શું સોંપવામાં આવ્યું અને તમારી રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું હતા. લાઇક તમારે ડેઇલી શું કરવાનું હતું, ડેઇલી ટાસ્ક અને ડેઇલી એક્ટિવિટીઝ શું હતી, તમારું રૂટીન શું હતું ઇન્ડસ્ટ્રીની અંદર, એ વસ્તુ તમે આની અંદર મેન્શન કરી શકો છો. માય રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, તમને શું સોંપવામાં આવેલું હતું, તમને અથવા તમારી ટીમને કયા ટાસ્ક સોંપવામાં આવેલા હતા. તમે ઇન્ટર્નશીપની અંદર ગયા છો તો તમને આઈડિયલ તો નહીં બેસાડી રાખે, કંઈક તમને રોલ્સ અથવા તો રિસ્પોન્સિબિલિટીઝ આપશે. કોઈ પ્રોબ્લેમ આપ્યા હોય તો તમે પ્રોબ્લેમ લખી શકો છો. હજી આ ચેપ્ટરની અંદર તમારે ઘણું બધું એડ કરવું હોય તો થઈ શકે છે, બટ આ એક સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે જે મેં લખી છે. આની અંદર તમે એડ પણ કરી શકો છો, રિમૂવ પણ કરી શકો છો. સ્કિલ્સ લર્ન્ડ, તમે અંદર શું શીખ્યા કંપની અંદરથી. અબાઉટ ધ સ્કિલ્સ, તમે જે કોઈ સ્કિલ ઇન્ડસ્ટ્રીમાં અથવા તો કંપનીમાં ગયા પછી તમે કોઈ સોફ્ટવેર એન્જિનિયર છો તો તમે કોઈ લેંગ્વેજ અલગ શીખ્યા હો, અથવા તો કંપની સાથે ડીલ કરતા શીખ્યા હો કોઈ પણ વસ્તુ, તો કઈ સ્કિલ જે છે એ તમે શીખ્યા અને કેવી રીતે શીખ્યા એ વસ્તુઓ તમે એની અંદર લખી શકો છો. અગેન આની અંદર હજી તમે ટોપિક્સ જે છે એડ કરી શકો છો તમારી રીતે. પછી ઓવરઓલ એક્સપિરિયન્સ. ટેકનિકલ અને પર્સનલની અંદર મેં આની અંદર બાયફર્કેટ કર્યો છે, કેમ કે એક્સપિરિયન્સ ટેકનિકલ અલગ હોય છે હંમેશા અને પર્સનલ અલગ હોય છે. બની શકે કે તમારું ટેકનિકલ ફિલ્ડ સારું હોય પણ પર્સનલ એક્સપિરિયન્સ તમને કોઈ ખરાબ થયો હોય, અથવા તો ટેકનિકલ થોડું વીક હોય પણ પર્સનલ એક્સપિરિયન્સ જે છે એન્વાયરમેન્ટ બહુ જ મજા આવી હોય, એવું પણ બની શકે. તો બંને એક્સપિરિયન્સ જે છે એ તમે લખી શકો છો ઓવરઓલ એક્સપિરિયન્સની અંદર. પછી કન્ક્લુઝન. ઓવરઓલ તમારા આખા ડ્યુરિંગ સમર ઇન્ટર્નશીપ જે છે એનું આખું એક કન્ક્લુઝન જે છે એ 5 to 7 લાઇન્સની અંદર. આની અંદર પેરેગ્રાફ્સ નથી હોતા, ઘણી વખત સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે. કન્ક્લુઝનની અંદર ક્યારેય પેરેગ્રાફ ના આવે, એ એક જ પેરાની અંદર આવી જાય છે એક કન્ક્લુઝન. બિબ્લિયોગ્રાફી, તમારે કંઈ રેફરન્સ એડ કરવા હોય, કોઈ તમે અલગ સ્ટડી કર્યું છે, અલગ રિસર્ચ કર્યું છે, તો એ વસ્તુ જે છે તમારે બિબ્લિયોગ્રાફીની અંદર એડ કરવાની હોય છે. અને કોઈ એવી વસ્તુ કે જે આખા રિપોર્ટમાં નથી આવી બટ તમને એવું લાગે છે કે આ એડ કરવું જોઈએ તો એ એનેક્ઝરની અંદર તમે લખી શકો છો. ફાઇન. સો ધીસ વોઝ ધ ફોર્મેટ ફોર સમર ઇન્ટર્નશીપ. હવે છે એ મિની પ્રોજેક્ટ. તો મિની પ્રોજેક્ટ જે છે તમે અગેન તમે ગ્રુપમાં કરી શકો છો અને ઇન્ડિવિજ્યુઅલ પણ કરી શકો છો. હવે જે રિપોર્ટ જે છે માઇનોર ચેન્જીસ છે, બહુ ખાસ ચેન્જ નથી. મિની પ્રોજેક્ટ રિપોર્ટ ઓન એવી રીતે અહીંયા ટાઇટલ આવશે. તમારે ગ્રુપની અંદર કરી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ પણ કરી શકો છો. આની અંદર પણ તમે એક્સટર્નલ ગાઈડ રાખી શકો છો. જરૂરી નથી કે એક્સટર્નલ ગાઈડ હોવા જ જોઈએ, પણ તમે રાખી શકો છો એક્સટર્નલ ગાઈડ. તમે એક્સટર્નલ કોઈની હેલ્પ લીધી છે તો તમારા પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે. બાકી આ સ્ક્વેર જે છે એને તમે ડિલીટ કરજો, એટલા માટે મેં ટેક્સ્ટ બોક્સ રાખ્યું છે કે તમે ઇઝીલી ડિલીટ કરી શકો. આ બધી વસ્તુઓ તમને જે છે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, દરેક રિપોર્ટના ફોર્મેટ, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદરમાં જ મૂકી દઉં છું. ડિપાર્ટમેન્ટ ઓફ યોર બ્રાન્ચ સર્ટિફિકેટ જે છે અગેન આની અંદર મોડિફાઈ થઈ ગયું છે. પ્રોજેક્ટ અહીંયા આવી જશે, મિની પ્રોજેક્ટ આવી જશે. અહીંયા આગળ નેમ, અગેન અહીંયા આગળ પણ તમારા એક્સટર્નલ ગાઈડ ના હોય તો તમે રિમૂવ કરી શકો છો. એકનોલેજમેન્ટ પણ મેં મિની પ્રોજેક્ટને એકોર્ડિંગ ટુ બનાવી દીધું છે અને એડિટ કરી દીધું છે. તમારે જસ્ટ એની અંદર તમારા કોલેજના નામ, તમારા નામ જે છે એ એડ કરવાના રહેશે. કન્ટેન્ટની અંદર આની અંદર બાકી બધું મેં ખાલી તમને એક લિસ્ટ આપી દીધું છે. સર્ટિફિકેટ, એકનોલેજમેન્ટ અને એબ્સ્ટ્રેક્ટ, જે આપણે હંમેશા ડિઝાઇન એન્જિનિયરિંગની અંદર જોયું અથવા તો ફાઇનલ યરની અંદર પણ તમે બનાવશો તો એબ્સ્ટ્રેક્ટ તો હોય જ છે, કે બ્રીફની અંદર તમારો પ્રોજેક્ટ શું છે એની વિશે સમજાવવાનું. દેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ. ટેબલ ઓફ કન્ટેન્ટ મતલબ કે ધીસ વન, આ જે છે કન્ટેન્ટનું પેજ જે છે તમે જોઈ રહ્યા છો અત્યારે. લિસ્ટ ઓફ ટેબલ્સ, લિસ્ટ ઓફ ફિગર્સ જો હોય તો તમારા પ્રોજેક્ટની અંદર લિસ્ટ ઓફ ટેબલ અથવા તો લિસ્ટ ઓફ ફિગર હોય તો આની અંદર આ એડ કરવાની છે, બાકી એડ કરવાની જરૂર નથી. સર્ટિફિકેટથી લઈને એબ્સ્ટ્રેક્ટ અને ટેબલ ઓફ કન્ટેન્ટ સુધી તમારે રોમન લેટરની અંદર લખવાનું છે. પછી પેજ નંબર ચાલુ થશે ત્યાં સુધી તમારે રોમન લેટરની અંદર લખવાના રહેશે. પછી ઇન્ટ્રોડક્શન અને ચેપ્ટર્સ. હવે મેં ચેપ્ટર્સને બાયફર્કેટ નથી કર્યા, કેમ કે જેમ પ્રોજેક્ટ ફરે એમ ચેપ્ટર્સના અલગ અલગ ટોપિક ફરતા રહેતા હોય છે. તો એની અંદર ઇન્ટ્રોડક્શન જે ઉપર આવી ગયું છે, રિસર્ચ, ડિઝાઇન મેથોડોલોજી, મટીરિયલ્સ અને ડિઝાઇન કેલ્ક્યુલેશન, આટલું તો હોવું જ જોઈએ, કમ્પલસરી છે આ વસ્તુ, બરાબર. પછી તમારો પ્રોજેક્ટ ફરે અને આ બધા ટોપિક જે છે તમારી રીતે ફેરવી શકો છો તમે, પણ આટલી વસ્તુ જે છે દેટ ઇઝ કમ્પલસરી. આ વસ્તુઓ વગર તમારો રિપોર્ટ જે છે એ અધૂરો રહેશે અગર તમે મિની પ્રોજેક્ટ કરો છો. પછી કન્ક્લુઝન અને અગેન બિબ્લિયોગ્રાફી, એ આની અંદર પણ સેમ રહેશે.
હવે આવીએ સેમિનાર રિપોર્ટ ઉપર. સેમિનાર જે છે તમારે પ્રિપેર કરવાનો છે કોઈ એક તમારો અંડર ગ્રેજ્યુએશનનો ટોપિક, અને એ ટોપિકને તમે પ્રિપેર કરીને તમારે પ્રેઝન્ટ કરવાનું છે. ઘણા એવું માને છે કે મારે સેમિનાર એટેન્ડ કરવાનો છે. સેમિનાર તમારે એટેન્ડ નથી કરવાનો, સેમિનાર તમારે પ્રેઝન્ટ કરવાનો છે. જેમ તમને તમારા ફેકલ્ટી અથવા તો તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તમને ગાઈડ કરે એ રીતે નંબર ઓફ પીપલ અગર તમે ઓનલાઈન મીટ કરીને કોઈ પ્રેઝન્ટ કરાવો છો કે વોટ એવર કોઈ પણ રીતે, તો તમારે સેમિનાર જે છે પ્રેઝન્ટ કરવાનો છે, તમારે એટેન્ડ નથી કરવાનો. સો આની અંદર જે છે અગેન મેં મોડિફાઈ કરી દીધું છે આનું ફોર્મેટ. દરેક વસ્તુઓ હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો કે જેની અંદરથી તમને આ દરેક ફોર્મેટ મળી જશે. સો સેમિનાર રિપોર્ટ ઓન, તમારું સેમિનારનું ટાઇટલ, અંડર ધ સબ્જેક્ટ સમર ઇન્ટર્નશીપ, દરેક વસ્તુ સેમ એક જ જણાએ બનાવવાનો છે કમ્પલસરી. આની અંદર ગ્રુપની અંદર નથી બનાવવાનો, તમે એક જ જણા હોવા જુઓ. ઇન્ટરનલ ગાઈડ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એક્સટર્નલ ગાઈડ આની અંદર નથી આવતા. સર્ટિફિકેટ અગેન મોડિફાઈ કરી દીધું છે આપણે. એકનોલેજમેન્ટ પણ મેં કરી દીધું છે. ડિરેક્ટલી આપણે આવીએ ટેબલ ઓફ કન્ટેન્ટ પર. સો આની અંદર સર્ટિફિકેટ, ટેકનોલોજમેન્ટ, એબ્સ્ટ્રેક્ટ, ટેબલ ઓફ કન્ટેન્ટ આ બધી વસ્તુ સેમ છે. ચેપ્ટર્સ જે છે એ પણ સેમિનારનો જેમ ટોપિક ફરે એવી રીતે ફરશે. તો આની અંદર મેં કોઈક એવું સ્પેશિયલી નથી કીધું કે આની અંદર કયા કયા ચેપ્ટર્સ હોવા જોઈએ, કેમ કે સેમિનાર જે છે એ દરેક ટોપિક ઉપર બનાવવાનો છે તમારે. તો દરેક ટોપિકને પોતાની અલગ એક વે ઓફ રિપ્રેઝન્ટેશન હોય છે. તો જેવો ટોપિક એવું તમારું પ્રેઝન્ટેશન, તો એના એકોર્ડિંગ તમે ચેપ્ટર્સ જે છે બનાવી શકો છો. બાકી દરેક વસ્તુ આની અંદર સેમ રહેશે. આનું ફોર્મેટ પણ હું નીચે લિંકની અંદર મૂકી દઉં છું. હવે ફાઇનલી આવે છે મટીરિયલ સર્વે રિપોર્ટ ઓન. તો મટીરિયલ સર્વે એટલે તમારી બ્રાન્ચની અંદર જે મટીરિયલ્સ યુઝ થાય છે એનો તમારે સર્વે રિપોર્ટ બનાવવાનો છે. સર્વે રિપોર્ટ દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. તો એની માટે જે છે થોડુંક ચેપ્ટર્સની અંદર ફેર આવશે. બાકી બધી વસ્તુ મેં મોડિફાઈ કરી દીધી છે. જે છે એ સર્ટિફિકેટ કઈ રીતે હોવું જોઈએ, એકનોલેજમેન્ટ કઈ રીતે હોવું જોઈએ, આ સજેસ્ટેડ ફોર્મેટ છે. તમારે તમારી રીતે ચેન્જ કરવું હોય તો આની અંદર કરી શકો છો. તમે આ ફોર્મેટ રેડીમેડ જોતું હોય તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઉં છું, મળી જશે. તો નેમ અને કોલેજ નેમ આટલું ચેન્જ કરશો અને અહીંયા તમારું નામ એટલે તમારું આખું એકનોલેજમેન્ટ રેડી થઈ જશે. હવે કન્ટેન્ટની અંદર આવીએ. બાકી દરેક વસ્તુઓ સેમ છે. આની અંદર ચેપ્ટર્સની અંદર ડિફરન્ટ એક આવશે કે આની અંદર અબાઉટ ધ મટીરિયલ્સ, તમે કયા મટીરિયલ ઉપર સ્ટડી કરો છો, એનો યુસેજ શું છે, રાઈટ, એનું પ્રાઇસ લિસ્ટ, સ્પેસિફિકેશન્સ શું છે. જેમ કે કોઈ ચલો એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ, દરેક એલ્યુમિનિયમ સરખા પ્રાઇસના નથી હોતા. પછી તમે એમ કહો કે ચલો મારે કાર્બન કન્ટેન્ટ છે, અમુક એલોયની અંદર વધારે જોઈએ છે, અમુક એલોયની અંદર ઓછો જોઈએ છે, તો એની અંદર પણ પ્રાઇસની અંદર ડિફરન્સ આવતા હોય છે. તો શું એવા ફેક્ટર્સ જે છે કે પ્રાઇસને એફેક્ટ કરે છે, એની પ્રોપર્ટીઝ શું છે, જેમ કે ડક્ટાઇલ મટીરિયલ છે, બ્રિટલ મટીરિયલ છે. પછી તમે કોઈ સોફ્ટ બ્રાન્ચની અંદર છો તો તમારે સિલિકોન છે તો એના શું છે, પછી હીટ સિંક આવે છે એની અંદર, લાઈક ઘણા બધા મટીરિયલ્સ છે આ દરેક બ્રાન્ચની અંદર આવતા હોય છે અને એની પ્રમાણે આ ફરતા રહે છે. પછી એની ટેકનિકલ ડિટેલ્સ. તો આટલી વસ્તુઓ જે છે એ તમારે ચેપ્ટર્સની અંદર હોવી જોઈએ. બાકી તમારે તમારી રીતે એડ કરવું હોય તો આની અંદર કરી શકો છો. બરાબર છે. તો આ 4 વસ્તુ ટોટલ થઈ ગઈ તમારી. એક તો ઇન્ટર્નશીપ રિપોર્ટ, સેમિનાર રિપોર્ટ, મિની પ્રોજેક્ટ રિપોર્ટ અને સર્વે રિપોર્ટ. તો 4 જે છે રિપોર્ટના ફોર્મેટ જે છે એ તમને ટેલિગ્રામ પર પણ અપલોડ કરી દઉં છું. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આની અંદર કંઈ ડાઉટ હોય તો આઈ એમ ઓલવેઝ આન્સરિંગ ઇન ધ કોમેન્ટ સેક્શન. સો આઈ હોપ કે તમને દરેક વસ્તુ સમજાઈ ગઈ હશે. અગર કંઈ રહી ગયું હોય મારાથી તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, હું દરેકના આન્સર આપી દઈશ. કંઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે અને આ રિપોર્ટ જે છે તમને હેલ્પફુલ થાય. આવી બેસ્ટ વિશીસ. થેન્ક યુ. હેવ એ ગુડ ડે. બાય.